ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હાલો, એક્સરસાઇઝ 5.1નો સેકન્ડ સમ આપણે કર્યો. Now sum number 3. The following information is obtained for the first time by each worker to carry out a certain job. Find Carl Pearson's coefficient of skewness from this data. चलो सम नंबर 3, पेज नंबर 196. હવે આમાં મોડ ઇલ ડિફાઇન્ડ નથી, બરાબર છે. મોડ વેલ ડિફાઇન્ડ જ છે, એટલે મોડની ફોર્મ્યુલાથી જ આપણે કરશું. તો ટાઈમ ટેકન, ચલો ટાઈમ ટેકન ઇઝ 5 to 9, 10 to 14, 15 to 19, 20 to 24 અને 25 to 29. નાવ નંબર ઓફ વર્કર્સ એટલે કે FI. તો આ 3, 8, 4, 2, 1. નાવ વી આર ગીવન ક્લાસીસ. ક્લાસીસ આપ્યા હોય એટલે આપણો રૂલ શું છે? મિડ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે, બરાબર છે. તો XI આ બેનો ટોટલ ડિવાઈડ બાય 2, 7, 12, 17, 22 અને 27. ચલો અમાઉન્ટ નાની છે એટલે કંઈ શોર્ટકટ મેથડ, ડાયરેક્ટ મેથડથી આપણે કરી શકશું સમ. તો FI XI 21, 96, 28, 44 અને 27. Now FI XI square. ચલો 147. FI XI સ્ક્વેર એટલે શું? FI XI ઇન્ટુ XI, બરાબર છે. યાદ રાખજો, આખી કોલમનો સ્ક્વેર કરવાનો નથી, બરાબર છે. FI XI ની કોલમને XI સાથે મલ્ટીપ્લાય કરવાની છે. $96 into 12, $17 into 28, 44 into 22. ચાલો સૌથી પહેલાં ફ્રીક્વન્સીનો ટોટલ કરીએ. તો ઇટ ઇઝ 18.
ચલો આ નેસેસરી કોલમ બની ગઈ. હવે મીન ફાઇન્ડ કરશું. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. $216 divided by 18. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન તો સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન ધી હોલ સ્ક્વેર. ચલો 3472 divided by 18. 216 divided by 18 નો સ્ક્વેર. $192.89 minus 144 under root तो इट इज 6.99. चलो एस नो आंसर चेक करो. सेवनटीन फोर ज़ा 68. तो अहींया आवशे 256 डिवाइड बाय 18 એટલે 14.22. અહીંયા આવશે 1156. $4152. चलो 4152 અને અહીંયા 256. હવે 4152 ડિવાઇડ બાય 18 એટલે થશે 230.67. અને અહીંયા આવશે 202.21 અંડર રૂટ. હવે 230.67 માઇનસ 202.21 એટલે 28.46
अंडर रूट, तो इट विल बी 5.33. यस, चलो 5.33. હવે મોડેલ ક્લાસ જુઓ, ક્લાસ હેવિંગ હાઈએસ્ટ ફ્રીક્વન્સી, આ આપણો મોડેલ ક્લાસ થયો. આની ઉપર હોય એ F1 કહેવાય, આની નીચે હોય એ F2 કહેવાય. તો મોડેલ ક્લાસ ઇઝ 10 to 14. હવે જુઓ આપણો ક્લાસ કેવો છે, તો કે ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ ક્લાસ. બરોબર છે. આપણે એને એક્સક્લુઝિવ બનાવવો પડશે. બરોબર, પહેલાં આપણે મોડની ફોર્મ્યુલા મૂકીએ. તો L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. ચલો હવે FM, તો FM ઇઝ 8 માઇનસ 3 અપોન 16 માઇનસ 3 માઇનસ 4 ઇન્ટુ C. જુઓ ક્લાસ લેન્થ આપણી આવશે 5 અને L આવશે આપણો 9.5. ચલો આ 9.5 પ્લસ 5 ઇન્ટુ 5 અપોન 16 માઇનસ 7 એટલે કે 9. તો 9.5 પ્લસ 25 ડિવાઈડ બાય 9, 2.77 પ્લસ, ચલો તો ઇટ ઇઝ 12.277 એટલે કે 28. હવે જે માગ્યો છે તો જેની ફોર્મ્યુલા છે x બાર માઇનસ એમઓ અપોન એસ. તો આ 14.22 માઇનસ 12.28 અપોન 5.33. ચલો 14.22 તો 0.36 બરોબર છે. ચાલો લખી લ્યો.